મિત્રો, મારે આજે તમને એક બહુ અંગત સવાલ પૂછવો છે. શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે સવારે જ્યારે પથારીમાંથી ઉઠો ત્યારે પહેલાં જેવી તાજગી નથી લાગતી? શરીર જાણે ભારે લાગે છે. હજુ તો 4 ડગલા ચાલ્યા નથી ત્યાં શ્વાસ ચડી જાય છે. સીડીના પગથિયા ચડતી વખતે ઘૂંટણમાંથી કટકટ અવાજ આવે છે અને પેટ તો જાણે ફૂલ્યા જ કરતું હોય એવી બેચેની રહે છે. અને આ બધું તો શારીરિક તકલીફો છે, પણ સાચું કહું, સૌથી વધુ તકલીફ ક્યાં પડે છે ખબર છે? અહીંયા મનમાં. જ્યારે આપણને એવું લાગવા માંડે ને કે હું હવે ઘરડા ઘરનું ફર્નિચર થઈ ગયો છું, કે હું મારા દીકરા વહુ કે પરિવાર પર બોજો બની રહ્યો છું, ત્યારે માણસ અંદરથી તૂટી જાય છે. યાદશક્તિ ધીમે ધીમે ઓછી થવા લાગે. કોઈનું નામ યાદ ન આવે. ચશ્મા ક્યાં મૂક્યા છે એ શોધવામાં કલાકો નીકળી જાય. આ બધું તમને અંદરથી હતાશ કરી દે છે, ખરું ને? પણ મારા વહાલા ભાઈઓ અને બહેનો, જો હું તમને એમ કહું કે તમારી આ બધી તકલીફોનો ઈલાજ કોઈ મોંઘીદાટ હોસ્પિટલમાં કે હજારો રૂપિયાના સપ્લિમેન્ટમાં નથી, પણ તમારી પોતાની રસોઈમાં જ છે, તો હા, તમે સાચું સાંભળ્યું. 60 વર્ષની ઉંમર એટલે જિંદગીનો એવો પડાવ જ્યાં આપણે શરીરને સાચવવાનું છે, એને છોડી દેવાનું નથી. આજે હું તમને જણાવીશ એવા 8 ચમત્કારી ખોરાક વિશે જે તમારી રસોઈમાં હાજર છે અને તે તમને 60 વર્ષે પણ 30 વર્ષ જેવી સ્ફૂર્તિ આપી શકે છે. તો ચાલો હવે નિરાતે બેસી જાઓ અને આજની આ મહત્વની વાતો નોંધી લેજો. મિત્રો, પહેલાં એ સમજીએ કે 60 વર્ષ પછી શરીરમાં થાય છે શું. આ ઉંમરે આપણી પાસે 3 સૌથી મોટા દુશ્મનો આવીને ઊભા રહે છે. નંબર 1, યાદશક્તિનું ધોવાણ. મગજ પહેલાં જેવું સતેજ નથી રહેતું, એકાગ્રતા ઘટી જાય છે. નંબર 2, હાડકાનું પોલાણ. હાડકાં કાચ જેવા નાજુક થઈ જાય છે અને સ્નાયુઓ નબળા પડે છે. નંબર 3, પાચન તંત્રની સુસ્તી. ખાધેલું પચતું નથી, ગેસ થાય છે અને સાથે હૃદયના ધબકારા પણ ક્યારેક વધી જાય છે. જ્યારે પાયો જ નબળો પડે તો ઇમારત કેવી રીતે ટકે? શરીરના આ 3 પાયા મગજ, હાડકાં અને પેટ, જો આપણે આને ફરીથી મજબૂત કરી દઈએ તો ગઢપણ આપણને અડી પણ નહીં શકે. તો ચાલો શરૂઆત કરીએ એવા ખોરાકથી જે તમારા મગજને કોમ્પ્યુટર જેવું તેજ બનાવશે. સૌથી પહેલી ફરિયાદ વડીલોની એ હોય છે કે બેન, નામ જીભ પર હોય પણ બહાર નથી આવતું. આના માટે મારી પાસે 2 રામબાણ ઈલાજ છે. નંબર 1, પલાળેલી બદામ. આપણે ત્યાં કહેવત છે ને કે બદામ ખાઓ તો બુદ્ધિ આવે, પણ ખાલી બદામ ખાવાથી નહીં ચાલે. એને ખાવાની સાચી રીત ખબર હોવી જોઈએ. રોજ રાતે 5 થી 7 બદામ પાણીમાં પલાળી દો. સવારે ઉઠીને તેની છાલ ઉતારીને ખૂબ ચાવીને ખાવો. કેમ? બદામમાં વિટામિન E હોય છે. આ એક એવું તત્વ છે જે તમારા મગજની નસોને સુકાવા દેતું નથી. વિજ્ઞાનની ભાષામાં કહું તો આ તમારા મગજના કોષો પર કાટ નથી લાગવા દેતું, એટલે તમારી યાદશક્તિ જળવાઈ રહે છે. બીજી વસ્તુ છે અખરોટ. તમે ક્યારે ધ્યાનથી અખરોટનો આકાર જોયો છે? બિલકુલ આપણા મગજ જેવો જ દેખાય છે ને. કુદરત પણ આપણને ઈશારો કરે છે કે આ મગજ માટે છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. હવે તમને થશે કે આ વળી શું? તો સાદી ભાષામાં સમજાવું તો આપણા મગજમાં જે સંદેશાની આપ-લે થાય છે ને, એને ઝડપી બનાવવાનું કામ આ તત્વ કરે છે. વળી 60 પછી ઘણા વડીલોને એકલતા લાગે, ડિપ્રેશન જેવું લાગે. અખરોટ ખાવાથી તમારો મૂડ પણ સારો રહે છે. રોજ રાત્રે 2 અખરોટ પાણીમાં પલાળી દો અને સવારે નરણા કોઠે એટલે કે ખાલી પેટે ખાઈ લ્યો. બસ આટલું કરશો તો મગજ ઘોડાની જેમ દોડશે. મગજ તો તેજ થઈ ગયું, પણ જો પગજ સાથ ન આપે તો સહેજ ઠેસ વાગે ને હાડકું તૂટી જાય. એવી હાલત હોય તો શું કામનું? સંધિવા, કમરનો દુખાવો, ગોઠણની પીડા, આ બધા માટે હવેના 2 ખોરાક અમૃત સમાન છે. ત્રીજી વસ્તુ છે આપણા રસોડાના ડબ્બામાં પડેલા તલ. મિત્રો, તલ એ નાનો પણ રાઈનો દાણો છે. તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, દૂધ કરતાં પણ વધારે. આ ઉપરાંત મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ હોય છે. રોજ સવારે 1 ચમચી શેકેલા તલ ચાવીને ખાવાની આદત પાડો. શિયાળામાં તમે તલનું કચરિયું કે લાડુ ખાઈ શકો, પણ 12 માસ 1 ચમચી તલ ખાશો તો હાડકાં લોખંડ જેવા મજબૂત થશે. તલનો બીજો એક ફાયદો એ છે કે તે તમારા થાકને ઉતારે છે. જો તમને આખો દિવસ શરીરમાં કળતર રહેતી હોય તો તલ ખાવાથી મેગ્નેશિયમ મળશે, જે તમારી નસોને શાંત કરશે અને તમને સ્ફૂર્તિ આપશે. ચોથી વસ્તુ છે આપણું પરંપરાગત
ગોલ્ડન મિલ્ક એટલે કે હળદરવાળું દૂધ. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ છે. આ કુદરતી પેઇન કિલર છે. શરીરમાં અંદર કોઈ સોજો આવ્યો હોય, સાંધા ઘસાઈ ગયા હોય અને દુખતા હોય તો હળદર જેવું બીજું કોઈ ઔષધ નથી. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ હુંફાળા દૂધમાં 5 ચમચી હળદર અને ચપટી સૂંઠ નાખીને પીવો. આનાથી ઊંઘ પણ સરસ આવશે અને સવારે ઉઠશો ત્યારે સાંધામાં જડતા નહીં લાગે. હવે સૌથી મહત્ત્વની વાત, તમે બદામ ખાઓ કે સોનું ભસ્મ ખાઓ, પણ જો તમારું પેટ જ ખરાબ હશે તો શરીરને કશું લાગશે નહીં. આયુર્વેદ કહે છે કે રોગનું મૂળ પેટમાં છે. 60 વર્ષ પછી પાચન શક્તિ મંદ પડે છે, એટલે આપણે તેને ટેકો આપવો પડે. 5મો ખોરાક છે દહીં. પણ યાદ રાખજો, ઘરે જમાવેલું તાજું દહીં. દહીંમાં પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા તમારા આંતરડાને સાફ રાખે છે અને ખોરાક પચાવવામાં મદદ કરે છે. તમે જે પણ દાળ ભાત શાક ખાઓ છો તેમાંથી વિટામિન ચૂસવાનું કામ આ દહીં સરળ બનાવે છે. ખાસ ચેતવણી, દહીં હંમેશા બપોરના ભોજનમાં જ લેવું. સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે દહીં ખાવાથી સાંધા પકડાઈ જશે અને કફ થશે. એટલે બપોરે 1 વાટકી દહીં નિયમથી લેવું. 6ઠ્ઠી વસ્તુ છે અંજીર. ઘણા વડીલોને ઉંમર વધતાં લોહીની ટકાવારી ઘટી જાય છે અને કાયમી કબજિયાત રહે છે. જો પેટ સાફ ન આવે તો આખો દિવસ બગડે, ખરું ને? રોજ રાત્રે 2 અંજીર પાણીમાં પલાળી દો. સવારે નરણા કોઠે એનું પાણી પી જાઓ અને અંજીર ચાવીને ખાઈ જાઓ. આનાથી 2 ફાયદા થશે. એક તો શરીરમાં નવું લોહી બનશે જેથી થાક નહીં લાગે, અને બીજું આમાં રહેલા ફાઈબરને કારણે વર્ષો જૂની કબજિયાત પણ દૂર થશે. પણ હા, સૂકા અંજીર સીધા ન ખાવા, પલાળીને જ ખાવા, નહીતર ગરમી કરી શકે. નંબર 7, કઠોળ અને બીજ. 7મી વસ્તુ છે પ્રોટીન માટે કઠોળ. મગ, ચણા, રાજમા, તુવેર. ઉંમર વધે તેમ સ્નાયુઓ ગળવા લાગે છે, જેને લીધે ચામડી લટકી જાય છે. સ્નાયુઓને બચાવવા પ્રોટીન જોઈએ. અઠવાડિયામાં 2 થી 3 વાર મગ કે અન્ય કઠોળ બાફીને ખાવા જોઈએ. આનાથી કોલેસ્ટ્રોલ પણ કાબૂમાં રહે છે અને હૃદય સ્વસ્થ રહે છે. અને છેલ્લી 8મી વસ્તુ છે સૂર્યમુખીના બીજ. શું તમારા હાથ ક્યારેય ધ્રુજે છે? ચાનો કપ પકડતા ડર લાગે છે કે ઢોળાઈ જશે, જેને આપણે રાશા કે ટ્રેમર્સ કહીએ છીએ? આ તકલીફમાં સૂર્યમુખીના બીજ બહુ ઉપયોગી છે. આમાં વિટામિન E અને સેલેનિયમ હોય છે, જે તમારી નસોને મજબૂત કરે છે. તમે આ બીજને સહેજ શેકીને મુખવાસની જેમ ખાઈ શકો છો અથવા દહીંમાં નાખીને ખાઈ શકો છો. આનાથી ત્વચા પણ ચમકદાર રહે છે અને કરચલીઓ ઓછી દેખાય છે. તો મારા વહાલા વડીલો, આ હતા એ 8 અમૃત સમાન ખોરાક જે તમારા રસોડામાં જ છે. પલાળેલી બદામ, અખરોટ, તલ, હળદરવાળું દૂધ, દહીં બપોરે, અંજીર, કઠોળ, સૂર્યમુખીના બીજ. તમારે આજથી જ આમાંથી જે અનુકૂળ આવે તે શરૂ કરવાનું છે. યાદ રાખજો, વૃદ્ધત્વ એ લાચારી નથી, એ તો જીવનનો એક એવો તબક્કો છે જ્યાં તમારે તમારી જાતને સૌથી વધુ પ્રેમ કરવાનો છે. જો તમે સ્વસ્થ હશો તો તમે તમારા પૌત્ર પૌત્રીઓ સાથે ક્રિકેટ રમી શકશો, બગીચામાં ફરી શકશો અને કોઈના ઓશિયાળા નહીં રહેવું પડે. તમે આમાંથી કઈ વસ્તુ આજથી શરૂ કરવાના છો? મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખૂબ જ ધ્યાન રાખજો. હસતા રહો, સ્વસ્થ રહો અને રોજ કંઈક નવું શીખતા રહો.